નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે ગુજરાત અને ભારતના અન્ય રાજ્યો પર ઊભી થયેલી સુપર અલ્નિનોની પરિસ્થિતિની. જે અલ્નિનો છે એ જે પ્રશાંત મહાસાગર છે એની જે પાણીની સપાટી હોય છે એ સપાટી ઉપર જ્યારે ઉષ્ણતામાન ખૂબ જ વધી જાય છે ત્યારે એમાંથી અલ્નિનો પેદા થાય છે અને એની અસર છે એ આખા વિશ્વ ઉપર થતી હોય છે. વિશ્વના હવામાનની જે હવામાનની જે પરિસ્થિતિ હોય છે, હવામાનના જે ચડાવ ઉતાર હોય છે એના ઉપર થતી હોય છે. અલ્નિનોની જે ભારતના કેટલાક રાજ્યો ઉપર એવી અસર થવાની છે કે જેમાં સૂકો દુષ્કાળ પડે અને અમુક રાજ્યો પર એવી અસર થવાની છે કે ત્યાં અતિવૃષ્ટિ થાય. એટલે આખું હવામાન છે એ અનિયમિત થઈ જશે ચોમાસાનું. આમ પણ હવામાન શાસ્ત્રીઓએ ઓછા વરસાદની આગાહી તો અગાઉથી કરેલી જ છે, એમાં અલ્નિનોની આગાહીએ ઉમેરો કર્યો છે. અત્યારે જે ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું તે છેલ્લા 4 દિવસથી મહારાષ્ટ્રની અંદર, આમ તો છેલ્લા 6 દિવસથી મહારાષ્ટ્રની અંદર છે એ રોકાઈ રહ્યું છે. આ અંગે આપણા એક હવામાન નિષ્ણાત છે પરેશ ગોસ્વામી, એ શું કહે છે તે આપણે સાંભળીએ છીએ. તેમની આ વિડીયો છે એ 2 દિવસ પહેલાંની છે. આજે તારીખ થઈ છે 11 જૂન 2026. 8 તારીખે જે જગ્યાએ ચોમાસું પહોંચ્યું હતું એ 8, 9 અને 10 અને 11, એટલે કહી શકાય કે આજે છેલ્લા 4 દિવસથી ચોમાસું 1 ઇંચ પણ આગળ નથી વધ્યું. ચોમાસું છે એ મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો કવર કરી અને ત્યાં નિષ્ક્રિય થઈ અને ચોમાસું રોકાઈ ગયું છે અને અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ ગઈ છે. પ્રશાંત મહાસાગરના જે મધ્ય અને પૂર્વીય ભાગ છે એના પાણીની સતહ છે, પાણીની જે સપાટી છે એનો અસામાન્ય રીતે ઉષ્ણતામાન વધી ગયું છે અને એની અસર સમગ્રતયા હવામાન ઉપર થવાની છે. આમ જોવા જાઓ તો આ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે અને એના કારણે છે એ અલ્નિનો છે એ સર્જાતું હોય છે. છેલ્લા 75 વર્ષમાં 16 જેટલા અલ્નિનો છે એ સર્જાયા છે, જેમાંના 3 અલ્નિનો છે એ સુપર અલ્નિનો કહે છે કે જેની અસર છે એ ખૂબ જ ભયાનક હોય, ખૂબ જ અસરકારક હોય. એવા જે સુપર અલ્નિનો છે એ અત્યાર સુધીમાં 3 વખત સર્જાયા છે. એમાં છે 1982-83, 1997-98 અને 2015 અને 16. આ 3 અલ્નિનો છે એ સુપર અલ્નિનો હતી. જોકે આપણે ત્યાં 1997-98માં એક વસ્તુ સારી હતી કે હવામાનના બીજા પાસાઓ છે એ સાનુકૂળ હોવાથી અલ્નિનોની બહુ જ ગંભીર અસર નહોતી થઈ, પરંતુ આ વખતે ગંભીર અસર પડશે તેવા સંકેતો અત્યારથી જ સાંપડી રહ્યા છે. કેમ કે ચોમાસું અટકી ગયું છે, ચોમાસું આવતું નથી અને ગરમીનો પારો છે એ ખૂબ જ ઊંચો ગયો છે. કારણ કે જ્યારે અલ્નિનો સર્જાય ત્યારે હંમેશા ચોમાસાની વચ્ચે પણ ગરમી પડતી હોય છે. દાખલા તરીકે આ વખતે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ગરમી અનુભવાય છે એવું હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે. આ અંગે કયા રાજ્ય ઉપર કેવી અસર થશે એની એક આશેરી ઝલક આપણા જે હવામાન ખાતાના વૈજ્ઞાનિકો છે એણે પણ આપી છે. આપણા ગુજરાતના જે એક પર્યાવરણવિદ છે, પર્યાવરણના નિષ્ણાત છે મહેશ પંડ્યા, આવો આપણે એમને સાંભળીએ એ શું કહેવા માગે છે. અલ્નિનો આમ તો સ્પેનિશ શબ્દ છે. એનો મતલબ એવો થાય કે સમુદ્ર પરની સપાટીનું તાપમાન વધે અને એ વધવાથી એકંદરે તાપમાનમાં વધારો થાય અને જેના લીધે આબોહવામાં પરિવર્તન થાય. સીધી ભાષામાં વાત કરીએ તો આ ગ્લોબલ વોર્મિંગનો જ એક ભાગ છે કે જે ગ્લોબલ વોર્મિંગના જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને એનાથી જ દરિયો તપી રહ્યો છે, એટલે એનો જ ભાગ છે. હવે એ તપવાથી અલ્નિનો જે ઇફેક્ટ થવાની એની ભારત પર શું અસર પડવાની?
તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે જે ફોરકાસ્ટ કર્યું છે, જે આગાહી કરી છે, તે પ્રમાણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં દુકાળ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ચેન્નાઈ જેવા શહેરોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય. સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ પશ્ચિમ જે ચોમાસું આપણે કહીએ છીએ કે જે આપણા ત્યાં આવે છે એ અનિયમિત રહેશે, મોડું થશે. એટલે આપણા ત્યાં પણ વરસાદ ઓછો પડશે સરેરાશ કરતાં અને મોડો પડવાનો, જેના લીધે કૃષિ ઉત્પાદનમાં અસર થવાની, એટલે ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે. એટલે ખેડૂતોને નુકસાન થાય એટલે આપણને પણ થવાનું, કારણ કે ખાદ્ય સુરક્ષાનો સવાલ ઊભો થાય એટલે અનાજની અછત ઊભી થાય, એટલે મોંઘવારી આપણને પણ નડે, માત્ર ખેડૂતોને નહીં આપણને પણ નડે. અને એ સિવાય પાણીનું સંકટ ઊભું થવાનું. એટલે આ બધી જે સંકટ આવવાનું છે એનાથી સાવચેત થવાની જરૂર છે. સરકારે જે પગલાં ભરવા તે ભરશે, પણ આપણે કેવી રીતે આપણા સ્તરે આને નિવારી શકીએ તેના આગોતરા પારોડના પગલાં ભરવા જ રહ્યા. મહેશભાઈ કહ્યું તેમ અલ્નીનો છે એ સ્પેનિશ ભાષાનો શબ્દ છે. એનો અર્થ એ થાય છે નાનો બાળક. જો કે આ બાળક છે એ નિર્દોષ બાળક નથી, તોફાની બાળક છે. કારણ કે એક જગ્યાએ ખૂબ જ ગરમી પડશે, સૂકો દુષ્કાળ પડશે, બીજી જગ્યાએ છે એ અતિવૃષ્ટિ થશે. એટલે આ બાળક છે નિર્દોષ બાળક નથી, તોફાની બાળક છે. અને એની અસર છે એ આવતા ચોમાસા પર ખૂબ જ પડવાની છે. આમ પણ આપણામાં કહેવત છે કે દુષ્કાળમાં અધિક માસ, આ વખતે અધિક માસ છે જ, પુરુષોત્તમ મહિનો છે જ. અને ચોમાસું છે એ સૌરાષ્ટ્રની ભાષામાં કહે તો કડભડિયું, એટલે અનિયમિત હશે. ક્યારેક એકદમ ખૂબ જ વરસાદ પડશે અને ક્યારેક એકદમ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થશે. એટલે આ કડભડિયા વર્ષની અંદર કયા પાક વાવવા અને કયા પાકને કઈ રીતે કાળજી લેવી એ ખેડૂતોએ આગોતરું પ્લાનિંગ કરવું પડશે. કેમ કે યુદ્ધની જે અસર છે એ અસર નીચે ખેડૂત અત્યારે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યો છે. તમે જુઓ તો ડીઝલની તંગી છે. ડીઝલ ભરાવવા માટે એણે પેટ્રોલ પંપ ઉપર લાઇનમાં ઊભો રહેવું પડે છે. હવે અને એમાંય પણ 200 લીટર જ મળે છે. એટલે એણે ડીઝલ ભરાવવા માટે લાઇનમાં ઊભા રહેવું કે ખેતી કરવી. કારણ કે ચોમાસું જ્યારે બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે ખેતરની અંદર એણે જે અંતિમ જે ખેતી છે એને ઓપ આપવાનો હોય છે, એ કામગીરી પણ એટલી જ મહત્ત્વની હોય છે. બીજી તરફ છે એ યુદ્ધના કારણે કદાચ ખાતરની તંગી પણ ઊભી થશે, ભેળસેળિયા બિયારણનો પ્રશ્ન તો છે જ. એટલે અનેક સમસ્યાઓ વચ્ચે અત્યારે ખેડૂત ઝઝૂમી રહ્યો છે. એમાં પણ આપણે હળવદ અને મોરબી તરફના જે ખેતરો છે ત્યાં અત્યારે ખાનગી કંપનીના વીજળીના પોલ નખાઈ રહ્યા છે. એ સમસ્યા પાછી એની રીતે અલગ જ છે. જાણે ખેડૂતનું ખેતરના માલિક તરીકે કોઈ મહત્ત્વ જ ના રહેતું હોય એવી પરિસ્થિતિ ત્યાં ઊભી થાય છે. ખેડૂતને ધક્કો મારીને કે ખેડૂતે ત્યાં દરવાજામાં મારેલું તાળું તોડીને પોલીસ અને ખાનગી કંપનીના માણસો, એના લેબર અને એમની સામગ્રી છે એ ખેતરની અંદર ઘુસાડી દેવામાં આવે છે. ખેતરના જે મહત્ત્વના દસ્તાવેજો ગણાય છે 7, 12, 6 અને 8નું હકપત્રક, એની જાણે કે કોઈ અસર જ ના રહી હોય, એનું કોઈ મહત્ત્વ જ ના રહ્યું હોય એવી પરિસ્થિતિ હળવદ અને મોરબી અને કોંઢ એ વિસ્તારની અંદર જે ઊભી થઈ છે. ખેડૂતોને ધક્કા મારીને એના ખેતરમાંથી બહાર કાઢી અને એમની કામગીરી કરવામાં આવે છે. એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે ખેડૂત અત્યારે જ્યારે અનેક મોરચે લડી રહ્યો છે ત્યારે અલ નીનોના જે માઠા સમાચાર છે એ એની મુસીબતમાં વધારો કરનારા ના નીવડે એવું આપણે ચોક્કસ ઈચ્છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને એના પર કોમેન્ટ કરશો. નમસ્કાર.